આપણી ઘણી બધી સમસ્યાઓ એવડી મોટી નથી હોતી, પણ આપણો શક, આપણો ડર અને આપણી ચિંતા એ સમસ્યાઓને વધુ મોટી બનાવી દે છે. શક એક એવી ડાકણ જેવી વસ્તુ છે કે જે તમારા શરીરને, તમારા પરિવારને અને તમારા સંબંધોને બગાડી દે છે. આ શોખ છે ને, એને મનમાંથી કોઈ પણ રીતે દૂર કરવું જોઈએ. દુનિયાની તમામ સમસ્યાઓ ચિંતા કરવાથી કે શોખ કરવાથી કે ડરવાથી દૂર થતી નથી. એના માટે એક કોસ્મિક દ્રષ્ટિએ જોતા શીખવું જોઈએ. અહીંયા એક સરસ વાત મૂકી રહ્યો છું કે એક પરિવારમાં મેટ્રો સિટીમાં એક યુવક નોકરી કરીને રોજ પબ્લિક વ્હીકલમાં ઘેર આવે અને નોકરી કરવા જાય. એની પત્નીને એક દિવસ એ યુવક ઉપર શંકા ગઈ કે મારો આ પતિ રોજ કોઈકને મળીને આવે છે, કોઈક સ્ત્રી સાથે મળીને આવે છે, એવી એને શંકા ગઈ. રોજ એને એવો ડાઉટ જાય કે આ કોકને મળીને તો નહીં આવતો હોય ને. એક દિવસ આ યુવકના બ્લેઝર ઉપર એક લાંબો વાળ મળી આવ્યો અને એ સ્ત્રીની શંકા દ્રઢ થઈ કે નક્કી મને જે શંકા હતી કે આ કોકને મળે છે એ વાત સાચી છે, એના શર્ટ ઉપરથી વાળ મળી આવ્યો છે. આ શકના આધારે આસપાસની તમામ પ્રવૃત્તિઓ, એની હિલચાલ, એનો વ્યવહાર અને એ ક્યાં જાય છે ક્યાં નહીં ઉપર આપણે નજર રાખતા થઈ જઈએ છીએ. એમ પેલી સ્ત્રી પણ એના તમામ વ્યવહારને શકથી જોવા લાગી. એક દિવસ એના બ્લેઝરને, એના શર્ટને, એના તમામ કપડાઓને ચેક કરે કે આના પર કંઈ બીજો નિશાનીઓ રહી નથી ગઈ ને. એમાં એક દિવસ એના કપડા પર કોઈ પડેલો ડાઘ, કોઈ પણ જતો પડ્યો હશે અડવાથી, કંઈક કામ કરવાથી, એ ડાઘ ઉપર પણ એને શંકા ગઈ અને એના ઉપર એક મોટું ઝઘડો થઈ ગયો. આ ડાઘ શેનો છે એ તમે મને સમજાવો. આવું રોજ નાના મોટા ઝઘડાઓ પેલી શકના કારણે થયા કરતા હતા. એ રોજ એ પતિના કપડાઓ ચેક કરે, ક્યાંય ડાઘ નથી પડ્યો ને, ક્યાંય વાળ નથી ચોટેલો ને. અને પુરુષના કપડાઓ પર કશું એક દિવસ મળ્યું નહીં. તો એ સ્ત્રીએ મોટી ટીપુક મૂકીને રડવા લાગી. તેને પતિએ કીધું તને શું થયું, તે શું તને દેખાણું એમાં? કારણ કે ગઈકાલ સુધી તો તમે કોઈક લાંબાવાળી સ્ત્રીને મળીને આવતા હતા, પણ આજે તો સાવ માથે મુંડન હોય એવી સ્ત્રીને મળીને આવ્યા છો. એક પણ વાળ ક્યાંયથી મળતો નથી. આ તમને ટેવ તમારી ખરાબ છે. એના પર ખૂબ ઝઘડો થયો. કશું જ હતું નહીં, પણ એક વાળ દેખાણો અને શંકા જાય એના પરથી અવળું મોટું એક એ સ્વરૂપ પકડી લે છે. એવી જ એક બીજી પણ નાનકડી જ વાત છે કે એક સ્ત્રીને એક વખત એવું કહેવામાં આવ્યું કે તમારી બાજુનો જે ઓરડો છે ને, રૂમ છે ને, એમાં રાત્રે ઘૂંઘરું વગડે છે, રાત્રે ઝાંઝરનો અવાજ આવે છે. ઓલી સ્ત્રી હંમેશા એ જ રૂમમાં રહેતી હતી કે કોઈ દિવસ કશું જ પ્રોબ્લેમ નહોતો એને. પણ જે દિવસે એના કાનમાં આવી વાત નાખવામાં આવી, એ રાત્રે એ કાન માંડીને સાંભળવા તત્પર થઈ અને ખરેખર એને બાજુના રૂમમાં ઘૂંઘરૂનો અવાજ આવતો હોય એવું સંભળાયું. અને એના પતિએ એ રૂમ ખોલીને બતાવ્યું તો એમાં નાના મોટા તબરા એટલે એમાં જંતુઓ છે કે જે રાત્રે બોલતા હોય છે, એનો જ અવાજ હતો, બીજું કશું જ નહોતું. પણ એને તબરાના અવાજમાં ઘૂંઘરું સંભળાયા. આપણી શંકાના કારણે આસપાસ થતી બધી મૂવમેન્ટ કે પ્રક્રિયા કે કોઈ વાતચીતમાં જ્યારે આપણે શંકા જાય છે ત્યારે આપણે એવી જ બધી માહિતીઓ ભેગી કરવા માંડીએ છીએ કે આપણી શંકા સાચી છે. માટે જો સુખથી રહેવું હોય તો વિશ્વાસ બહુ જરૂરી છે. માટે શંકા કરવાથી, ચિંતા કરવાથી કે ડરવાથી કોઈ સમસ્યાનું સમાધાન થતું નથી. વિશ્વાસ અને આત્મવિશ્વાસ કેળવવાથી આ બધા જ શંકાના વાદળો દૂર થઈ જતા હોય છે. થેન્ક યુ.